10 વર્ષની દીકરી કે જેના પર જધન્ય કૃત્ય કરવામાં આવ્યું, એ દીકરીએ દમ તોડી દીધો અને એ જ ભરૂચમાં એક 72 વર્ષીય વૃદ્ધા ઉપર દુષ્કર્મ થતા ચકચાર મચી ગઈ છે। આખરે ભરૂચ પોલીસ શું કરી રહી છે સવાલ છે। અહીંયા હવસ ભૂખ્યા હેવાનો ખુલ્લા ફરી રહ્યા છે અને હવે પોલીસ દ્વારા એ હવસખોર હેવાનને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, ડ્રોન દોડાવાઈ રહ્યા છે, ડ્રોનથી તપાસ કરાઈ રહી છે। પણ સવાલ એ છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેમ આટલી અહીંયા પડી ભાંગી છે। અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જે શૈલેષ રાઠોડની શોધખોળ કરવામાં આવી રહી છે, એ આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, ઝડપી લેવામાં આવ્યો છે। હવે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને પોલીસ દ્વારા વાહવાઈ લૂંટવામાં આવશે કે અમે ડ્રોનથી એના પર સર્વેલન્સ કર્યું, અમે આ કર્યું, તે કર્યું અને ઝડપી પાડ્યો। પણ મુખ્ય વાત એ છે કે ના નાની દીકરીઓ સુરક્ષિત છે, ના ભરૂચમાં વૃદ્ધાઓ સુરક્ષિત છે। એક 36 વર્ષનો આ સાયકો હતો કે જેના દ્વારા આ દુષ્કર્મ વૃદ્ધા પર ગુજારવામાં આવ્યું હતું। એલસીબી, એસઓજી સહિતની ટીમો એની શોધખોળમાં લાગી હતી અને આખરે નરાધમ શૈલેષ રાઠોડને ઝડપી લેવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં એક બળાત્કારની ઘટના જે નિર્ભયાની ઘટના બની હતી, એ ઘટનાની આના અંદર જેવી ઘટના હતી એવી જ ઘટના આમોદ તાલુકાની અંદર 72 વર્ષની એક મહિલા ઉપર એક 35 વર્ષના યુવાને બળાત્કાર ગુજાર્યો હતો અને જેને લઈને આમોદ પોલીસ આરોપીની ધરપકડ કરવા માટેના તમામ રીતે સતર્ક થઈ ગઈ હતી। આરોપી હાલ ખેતરોની અંદર ભાગી રહ્યો હોય, જેને લઈને હાલ તમે જોઈ રહ્યા છો કે આમોદ પોલીસ જે છે તે ડ્રોનની મદદ લઈને ડ્રોનને તમામ જે વિસ્તારની સીમ છે, આજુબાજુના વિસ્તારના ગામડાઓ છે, જે ગામડાઓની અંદર ડ્રોન ઉડાવી અને તે આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। અહીંયા આમોદ પોલીસનો કેટલો કાફલો છે જે ખેતરોમાં પણ ચાલી રહ્યો છે, તો બીજી તરફ અહીંયા આમોદ પોલીસે ડ્રોનની મદદ લઈને જે ડ્રોનને ખેતરોમાં ઉડાવવાનો પ્રયત્ન કર્યો છે અને જેને લઈને ઉડાવીને આ આરોપીને ડ્રોન દ્વારા જો ક્યાંય પણ જગ્યાએ ફરતો હોય અને જે ખેતરોની અંદર છુપાયેલો હોય, જ્યાં મોટા મોટા ઘાસચારા હોય, જેને લઈને આરોપીને પકડવાની તજવીજ જે છે તે પોલીસે હાથ ધરી છે અને આ આરોપીને ડ્રોનની મદદથી કેટલી ઝડપથી આરોપી પોલીસ જાપ્તામાં આવી જાય અને પોલીસને આ ડ્રોન કેટલું મદદરૂપ થાય છે તે જોવાનું જ રહ્યું। પરંતુ અમે તમને કહી દઈએ છીએ કે ભરૂચ જિલ્લા પોલીસ એટલી સતર્ક છે કે આરોપીને ગમે તે હાલે ગણતરીના કલાકોની અંદર ધરપકડ તો કરી જ લેશે। આરોપીને આમોદ પોલીસ કદાપી ભાગવા નહીં દે। એવા નરાધર્મોને અહીંયાના ભરૂચ એસપીની સૂચના છે કે એવા કોઈ પણ તત્વો હોય તેમને સહી લેવામાં નહીં આવે અને છોડવામાં પણ નહીં આવે। પરંતુ હવે પોલીસ આમોદ પોલીસ છે તે તમામ પ્રયત્ન હાલ લગાવી દીધા છે અને આરોપીને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડશે તેવા એધાર જોવાઈ રહ્યા છે। રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર, આમોદ।